IELTS ની એક્ઝામ માટે છે ને એક બહુ સરસ સ્લોગન છે. IELTS ની એક્ઝામ માટે એક બહુ સરસ સ્લોગન છે કે ગીવ ધ મંકી વોટ હી વોન્ટ્સ. એનો મતલબ શું થયો કે આપણને અંડરલાઈન આપેલી હોય ને ત્યાં જ ભૂલ જોવાની, બીજી કોઈ જગ્યાએ ભૂલ જોવાની નહીં. કયું હોય ને એટલું જ કરવાનું, વધારે દોડા નહીં થવાનું. હાય એવરીવન, ચાલો આજથી આપણે હવે કરેક્શન જોવાના છીએ. એડિટિંગ અથવા કરેક્શન જે તમારે એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય છે. કરેક્શન કઈ રીતે થઈ શકે, બરાબર? કરેક્શન અથવા એડિટિંગ, તો એમાં કયા પ્રકારની ભૂલો સામાન્ય રીતે એ લોકોએ આપી હોય જેને આપણે કરેક્ટ કરવાની હોય, તો એ 8 થી 10 પ્રકાર છે. અને કરેક્શન જ્યારે આપણે જોવું હોય તો કરેક્શનમાં સૌથી મોટી વસ્તુ શું છે કે તમને એક વિઝન ક્લિયર થવું જોઈએ કે મારે આ રીતે ફેરફાર કરવાનો છે. દાખલા તરીકે સ્પેલિંગની ભૂલ હોય, ફોર એક્ઝામ્પલ એડવાઇઝ આપ્યું છે અથવા પીસ આપ્યું છે, પીસ તો PIECE અથવા PEACE, એમાંથી મિનિંગ પ્રમાણે. એટલે એડિટિંગની અંદર શું છે કે તમને ગુજરાતી પણ પરફેક્ટલી આવડવું જોઈએ, આમાં કોઈ કી નથી. અને મિનિંગ પ્રમાણે જવું હોય, તમારી વોકેબ્યુલરી અને તમારું ગ્રામર લેવલ બંને જો હાઈફાઈ હશે, બંને સારું હશે તો જ તમે મેનેજ કરી શકશો. એટલે તમે ધ્યાન આપો કે સૌથી પહેલાં સ્પેલિંગની કોઈ ભૂલ હોય તો એ તમારે જોવી જોઈએ. બીજું, એકવચન બહુવચનની ભૂલ હોઈ શકે છે. એના સિવાય ગ્રામેટિકલ સ્ટ્રક્ચરમાં કંઈ ભૂલ હોય, ટેન્સની ભૂલ હોઈ શકે છે. ડિટર્મિનર્સની ભૂલ હોઈ શકે. ડિટર્મિનર એટલે એની, મેની, મચ, અ ફ્યુ, ફ્યુ વગેરે. હંમેશા એડિટિંગ તમને કઈ રીતે અને કેવી રીતે પરફેક્ટલી આવડે જ્યારે તમે એક જ સિટિંગની અંદર 15 થી 20 પેરેગ્રાફ એક સાથે સોલ્વ કરો ને તો તમારું વિઝન થોડું ક્લિયર થશે. 2-5 પેરેગ્રાફ કરવાથી કંઈ થશે નહીં. તો વધુમાં વધુ પ્રેક્ટિસ કરો, એક જ સિટિંગમાં વધુમાં વધુ પ્રેક્ટિસ કરો તો જ તમને આ વસ્તુ ક્લિયર થશે. તો એડિટિંગ આજે આપણે પહેલાં હું તમને એક્ઝામ્પલ સમજાવી દઉં અને સાથે સાથે એક્સપ્લેન કરીશ જે પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે તે. ચાલો પહેલો પેરેગ્રાફ જોઈએ. અશોકા વોન્ટેડ ટુ બ્રિંગ ધ હોલ ઓફ ઇન્ડિયા. હવે જે અંડરલાઈન કરેલો પાર્ટ તમને આપેલો હોય, ક્યારેક એના સિવાયના વાક્યમાં પણ ભૂલ હશે, પણ જ્યારે પણ સમજો અને બહુ શાંતિથી સમજો. IELTS ની એક્ઝામ માટે છે ને એક બહુ સરસ સ્લોગન છે. IELTS ની એક્ઝામ માટે એક બહુ સરસ સ્લોગન છે કે ગીવ ધ મંકી વોટ હી વોન્ટ્સ. IELTS ની એક ગોલ્ડન કી છે, બરાબર? તો ઇંગ્લિશ માટે પણ તમારે જ્યારે પણ કરેક્શન વગેરે હોય ને તો ગોલ્ડન કી શું હોય કે જે કયું હોય ને એટલું જ કરવાનું, વધારે દોડા નહીં થવાનું. ગીવ ધ મંકી વોટ હી વોન્ટ્સ. એનો મતલબ શું થયો કે આપણને અંડરલાઈન આપેલી હોય ને ત્યાં જ ભૂલ જોવાની, બીજી કોઈ જગ્યાએ ભૂલ જોવાની નહીં, પર્ટિક્યુલરલી ઇન યોર એક્ઝામ્સ, બરાબર છે? તો અહીંયા હોલ આપ્યું છે તો એ ખોટું છે. અશોક રાજાને શું કરવું હતું? આખા ઇન્ડિયાને, સમગ્ર ઇન્ડિયા એટલે WHOLE, હોલ ઓફ ઇન્ડિયા. પોતાના રાજ હેઠળ એટલે અંડર આવશે, અંડર હિઝ રૂલ, બરાબર? તો આ ભૂલ થઈ સ્પેલિંગની, આ સ્પેલિંગની ભૂલ થઈ. ઓન, ઇન, ઓફ, વિથ, વિધાઉટ, આને આપણે પ્રેપોઝિશન કહીશું તો એ પ્રેપોઝિશનની ભૂલ થઈ. સ્પેલિંગની ભૂલ હોઈ શકે, પ્રેપોઝિશનની ભૂલ હોઈ શકે. એકની એક ભૂલ એક પેરેગ્રાફમાં બીજી વાર નહીં આવશે. એકની એક ભૂલ એક પેરેગ્રાફમાં બીજી વાર નહીં આવશે. હવે છે નો સુનર હી કેમ ટુ થ્રોન. દાખલા તરીકે અહીંયા થ્રોનનો સ્પેલિંગ સાચો છે પણ થ્રોનનો સ્પેલિંગ કદાચ ખોટો હોઈ શકે. આ થ્રોન એટલે સિંહાસન થાય, આ થ્રોન એટલે સિંહાસન થાય અને THROWN લખેલું હોય તો આપણે પહેલી વાર વાંચીએ ને તો આપણને સહેલું ને સાચું જ લાગતું હોય. અંડરલાઈન કરી હોય તો તમને ખ્યાલ આવી શકે, બરાબર? આ થ્રોન એટલે સિંહાસન, પહેલું થ્રોન અલગ રહેશે, પણ અહીંયા તો એ સાચું જ છે. હવે અહીંયા આપ્યું છે નો સુનર હી કેમ ટુ થ્રોન. તમને ખ્યાલ હોવો જોઈએ કે નો સુનર આવે ને તો વચ્ચે કોમા ના આવે. નો સુનર આવે તો વચ્ચે કોમા ન આવે, તો વચ્ચે THAN ધેન આવવું જોઈએ. હવે અહીંયા વચ્ચે કોમા આપ્યો છે તો ત્યાં ભૂલ નથી, મતલબ ભૂલ અહીંયા છે, તો વચ્ચે કોમા શેમાં આવે? નો સુનર વાળી પેટર્ન તમને ક્લિયર હોવી જોઈએ, બરાબર? આજે હું કરેક્શન એટલા માટે કરાવું છું કે તમને ખબર પડશે કે કંજક્શન, સ્પેલિંગ મિસ્ટેક આ બધું છે ને અલ્ટિમેટલી લેંગ્વેજ ફંક્શનનું જ પાર્ટ કહેવાય.
તો તમે લેંગ્વેજ ફંક્શન જેટલું વધારે પ્રિપેર કરશો ને એ તમને વધારે ફાયદો થશે. એટલે અહીંયા નો સુનર નહીં આવે કારણ કે ત્યાં ધેન નથી આપ્યું, ત્યાં કોમા છે એટલે અહીંયા આવશે એઝ સુન એઝ. As soon as he came to throne, he fought battle with Kalinga. હવે ખરેખર બેટલ ઓફ કલિંગા આવે, પ્રેપોઝિશનની ભૂલ છે. બરાબર, તો આ એક અને એકની એક ભૂલ બીજી વાર આવી, તો આ પેરેગ્રાફ સેટિંગની મિસ્ટેક કહેવાય. આઈડિયલ પેરેગ્રાફ આ ન કહેવાય. બરાબર, એટલા માટે જ મેં તમને એક્સ્ટ્રા સમજાવ્યું કે બીજી વસ્તુ આવી શકે, પણ સ્પેલિંગની ભૂલ પણ ઓલરેડી આવી ગયેલી હતી. સ્પેલિંગની ભૂલ ઓલરેડી આવી ગયેલી હતી, તો તમે આને કલિંગના સ્પેલિંગમાં ફેરફાર કરાવી શકો છો, ટેન્સમાં ફેરફાર કરાવી શકો છો, બીજી કોઈ પણ ભૂલ આપવી જોઈએ. ખરેખર ચારે ચાર અલગ પ્રકારની ભૂલ હોવી જોઈએ. બરાબર, કઈ વાંધો નહીં. પહેલો પેરેગ્રાફ અહીંયા આવ્યું WHOLE હોલ, અહીંયા આવશે અંડર, અહીંયા થયું એઝ સુન એઝ, અને અહીંયા આવશે બેટલ ઓફ કલિંગા. બેટલ ઓફ કલિંગા, કલિંગનું યુદ્ધ એણે કર્યું. આઈ એગ્રી ટુ માય ફ્રેન્ડ. હવે એગ્રી પછી જો પાછળ વ્યક્તિ હોય તો વિથ આવે, એટલે આ પ્રેપોઝિશનની ભૂલ થઈ. ઓકે, એગ્રી પછી પાછળ વ્યક્તિ હોય તો વિથ આવે, પાછળ કોઈ નિયમ અથવા કોઈ પ્રપોઝલ હોય તો ટુ આવશે. દાખલા તરીકે આઈ ડોન્ટ એગ્રી વિથ યુ બટ આઈ એગ્રી ટુ યોર પ્રપોઝલ. હું તમારી સાથે સહમત નથી પણ હું તમારા પ્રપોઝલથી સહમત છું. ઓકે, તો અહીંયા પાછળ વ્યક્તિ છે એટલે વિથ આવશે. હુઝ, હવે અહીંયા ફ્રેન્ડ આપ્યું છે તો એના એની એવો કોઈ મિનિંગ લેવાનો છે. આપણે વાક્ય જોઈએ, પાછળ ક્રિયાપદ છે. આઈ એગ્રી વિથ માય ફ્રેન્ડ, હવે આમાં હુઝ નહીં આવશે, હુ આવશે. હુ સેઝ, અને સેઝ આવતું હોય તો એના પછી ધેટ જ આવે. હુ સેઝ ધેટ. I agree with my friend who says that gardens are important. હવે કદાચ અહીંયા સ્પેલિંગની ભૂલ આપેલી હોઈ શકે, અહીંયા તમને ટેલ્સ લખેલું હોય, ટેલ્સ. બરાબર, તો તમે યાદ રાખો ટેલ્સ આવે ને તો સાંભળનાર લખેલો હોવો જરૂરી છે, કે who tells me that. ટેલ્સ લખેલું હોય તો સાંભળનાર લખેલો હોવો જરૂરી છે. અહીંયા who says that આપેલું છે, સાચું છે. ગાર્ડન્સ આર ઇમ્પોર્ટન્ટ બીકોઝ, કદાચ આવી ભૂલ પણ હોઈ શકે, અહીંયા બીજો શબ્દ આપી શકે છે. ઓકે, પણ અહીંયા બરાબર છે બીકોઝ. આપણે જોવાનું છે પાછળના વાક્યમાં ઇટ હેલ્પ ધ એન્વાયરમેન્ટ. હવે આ ઇટ હેલ્પ ધ એન્વાયરમેન્ટ, ઇટ કોને લાગુ પડે છે? સામાન્ય રીતે તમને ખબર પડી શકે કે ઇટ છે તો હેલ્પ્સ આવવું જોઈએ, ઇટ છે તો હેલ્પ્સ આવવું જોઈએ. તો આઈધર હેલ્પમાં ભૂલ છે નહીતર ઇટમાં ભૂલ છે. તો પહેલા આપણે અહીંથી જોઈએ કે ઇટ કોને લાગુ પડે છે, તો ઇટ ગાર્ડનને લાગુ પડે છે, એટલે ત્યાં આવશે ધેય. તો હેલ્પ બરાબર છે, ખાલી ઇટનું ધેય થયું. બીકોઝ દે હેલ્પ ધ એન્વાયરમેન્ટ, બીકોઝ દે હેલ્પ ધ એન્વાયરમેન્ટ. હવે તમારે અત્યાર સુધી 11th હોય, 10th હોય કે 9th હોય, આગળના કોઈ પણ ધોરણના પાઠના પેરેગ્રાફ પણ આવી શકે. તમે જે ભણી ગયા છો એ બધા કોઈ પણ પાઠના પેરેગ્રાફ આવી શકે. બરાબર, કારણ કે આ ગ્રામર પોર્શન છે, એડિટિંગ છે, અને એડિટિંગની અંદર તમારે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. ઓકે, તો એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ અથવા જેવી રીતે ઓટોફેબની મેથડ એડવાન્સ થાય છે. હવે મેથડ છે તો વર્બ તરીકે શું આવશે? વર્બ તરીકે શું આવશે એડવાન્સમાં? એઝ એટલે જેમ જેમ. મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સીસ. મેથડ સિંગ્યુલર ફોર્મ છે, મેથડ સિંગ્યુલર ફોર્મ છે તો ત્યાં એડવાન્સીસ આવશે. બરાબર, સ્પેલ મિસ્ટેક નહીં પણ આપણે એને કહીશું ટેન્સની ભૂલ. એડવાન્સ નહીં, એડવાન્સીસ. જેવી રીતે અહીંયા આપણે કહ્યું હતું હેલ્પ અથવા હેલ્પ્સ નક્કી કરો, તો અહીંયા એડવાન્સીસ જોઈશું. તો એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સીસ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. રો મટીરિયલનું જે ફોર્મ, જે પ્રકાર હશે એ અનઇમ્પોર્ટન્ટ રહેશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ
વુડ ભૂતકાળ માટે સામાન્ય રીતે આવે, નહીતર સોફ્ટ રિક્વેસ્ટ માટે આવે. આ ભવિષ્યની વાત છે એટલે અહીંયા વિલ આવશે. વિલ બી કેપેબલ, કેપેબલ પછી આવશે ઓફ, will be capable of rearranging molecular structure to generate. અહીંયા ઓબ્જેક્ટ સિંગ્યુલર આપેલું છે, મેની આપ્યું હોય ને તો પ્લુરલ આવવું જોઈએ. હું તમને હવે એ સમજાવી રહ્યો છું કે તમને ખબર કેમ પડે કે શું ફેરફાર આવી શકે, ખબર કેમ પડે કે શું ફેરફાર આવી શકે. ઓકે, તો સામાન્ય રીતે અહીંયા જોવાનું છે ટુ જનરેટ ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, પાછળ સિંગ્યુલર છે, પાછળ સિંગ્યુલર છે તો એની આવશે. મેની હોય તો ઓબ્જેક્ટ્સ જોઈએ, મેની હોય તો ઓબ્જેક્ટ્સ એવું જોઈએ. બરાબર, તો એઝ ધ મેથડ ઓફ AutoFab advances the form of raw material will be unimportant. બીજી વસ્તુ તમે સમજો, તમારે પ્રેઝન્ટ ટેન્સ ને ફ્યુચર ટેન્સ ને મેનેજ કરવા છે તો જ્યારે કોમા આપેલો હોય તો કોમાની એક તરફ પ્રેઝન્ટ ટેન્સ હશે, એક તરફ ફ્યુચર ટેન્સ હશે, એક તરફ ફ્યુચર ટેન્સ હશે, એક તરફ પ્રેઝન્ટ ટેન્સ હશે. બરાબર, તો એઝ ધ મેથડ ઓફ AutoFab advances the form of raw material will be unimportant. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structure to generate any object from them. ચાલો એના પછીનો પેરેગ્રાફ જોઈએ. We visited the Science City. હવે અમુક વખતે સહેલા પેરેગ્રાફ હોય ને તો પણ તમારે શાંતિથી જોવા વાંચવા જરૂરી છે. એક અથવા બે વસ્તુ તમને ઇઝીલી આવડતી હશે તો બીજી બે વસ્તુ થોડી ટ્વિસ્ટેડ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા સાયન્સ સિટી આપ્યું છે તો અહીંયા હુ ના આવે, અહીંયા વિચ આવે. બરાબર, કારણ કે હુ વ્યક્તિ હોય તો હુ આવે, વસ્તુ કે જગ્યા હોય તો વિચ આવશે, એટલે અહીંયા આપણે લખીશું વિચ. We visited the Science City which is situated. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એ અમદાવાદમાં છે કે અમદાવાદની પાસે છે. ખ્યાલ હોય તો આપણે લખીશું ઇન, જો ખ્યાલ ન હોય તો એ આપણો પ્રોબ્લેમ છે. ખ્યાલ ન હોય તો એ આપણો પ્રોબ્લેમ છે. અહીંયા આવશે ઇન. બરાબર, નિયર ચાલે, બીજી કોઈ વસ્તુ હોય તો નિયર પણ ચાલે, જો દૂર આવેલું હોય, ની નજીકમાં આવેલું હોય તો નિયર પણ ચાલશે. પણ અત્યારે આપણને ખ્યાલ છે કે સાયન્સ સિટી અહેમદાબાદમાં છે તો ઇન અહેમદાબાદ. વી વિઝિટેડ ધ સાયન્સ સિટી વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન અહેમદાબાદ. હવે ખરેખર મેં પેરેગ્રાફ જેમાંથી લખ્યો ને એમાં અહીંયા અંડરલાઈન નથી કરી. મેં જ્યાંથી પેરેગ્રાફ લખ્યો છે એમાં અહીંયા અંડરલાઈન નથી કરી, પણ અહીંયા વિઝિટેડ આપ્યું છે એટલે મેં અહીંયા અંડરલાઈન કરાવીને તમને બોક્સ આપી દીધું. તમને ખ્યાલ હોવો જ જોઈએ કે અહીંયા લાસ્ટ જ આવે, નેક્સ્ટ ના આવે. વી વિઝિટેડ ધ સાયન્સ સિટી વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન અહેમદાબાદ લાસ્ટ સન્ડે. વી હવે રીચડ આપ્યું છે, રીચડ આપ્યું છે તો એનો સ્પેલિંગ જ ફરક થતો હોય. આ રીચ એટલે તો અમીર થાય, ક્રિયાપદ તરીકે REACH આવે. વી રીચડ ધેર એટ 2:30. રાત્રે તો પહોંચીએ નહીં આપણે, AM એટલે 2:30 AM તો રાતની વાત થઈ જાય, તો અહીંયા આવશે PM. અને યાદ રાખજો AM કે PM ને અંડરલાઈન આપેલી હોય તો જરૂરી નથી કે દર વખતે ચેન્જ થાય જ. ક્યારેક ચેન્જ ન પણ કરવાનું હોય, ક્યારેક ચેન્જ ન પણ કરવાનું હોય. એટલે તમારે પેલું AM આપ્યું હોય તો PM કરી દઈએ અને PM આપ્યું તો AM કરી દઈએ એમ નહીં જોવાનું. એકવાર શાંતિથી પેરેગ્રાફ જોવાનો, ચેક કરવાનો. હવે છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક. હવે હેલન કેલર વાળું આપણું જે યુનિટ છે, હેલન કેલરનું જે યુનિટ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. It is your business to make. They નહીં આવશે, અહીંયા them આવશે. To make them pay you a living. જો પાઠનું હોય ને એમાં બહુ વધારે ગ્રામેટિકલ એક્સપ્લેનેશન શક્ય નથી, કારણ કે મીનિંગ પરથી જ જતું હોય. તો અહીંયા તો them આવે. તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોનાઉનની ભૂલ છે. બરાબર, તો વેજ એટલે જીવતા રહેવા માટે તો લિવિંગ વેજ આવે. એડજેક્ટિવ ફોર્મ લેવાનું છે, તેથી અ લિવિંગ વેજ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ માં એક જ એફ આવશે. ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઓન ટુ એવરી ડિપાર્ટમેન્ટ નહીં આવે, ઇન ટુ આવે. ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ.
અને જો અંડરલાઈન આપી હોય તો અહીંયા ઓન ને બદલે ઓફ પણ લખી શકો તમે. ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન નહીં આવે, ઓફ ધ નેશન આવે. બરાબર, ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ. પણ અહીંયા અંડરલાઈન નથી આપી એટલે આપણે એમાં કોઈ ફેરફાર નહીં કરીએ. આપણે ફેરફાર આટલા જ કરવાના છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ pay you a living wage. It is your business to see that this kind of preparedness of માં એક જ F આવશે, of preparedness is carried into every department on the nation. જે આપ્યું એ જ લખવાનું. આપણે અંડરલાઈન કરી હોય ત્યાં અને માત્ર ત્યાં જ ફેરફાર કરવાના છે. બરાબર છે, અંડરલાઈન જ્યાં કરી હોય ત્યાં જ ફેરફાર કરવાના છે. હવે હું તમને એક્સપ્લેન કરું છું કે કયા કયા પ્રકારની ભૂલ હોઈ શકે જેની પર તમે થોડું ફોકસ કરી શકો. તો સામાન્ય રીતે જ્યારે આપણે કરેક્શન કરીએ તો કરેક્શનમાં કેટલા પ્રકારની ભૂલ હોય એ તમારે જાણવી જરૂરી છે. જે પણ પ્રકારની ભૂલ હોય છે એ ભૂલ તરફ વિઝન ક્લિયર રાખવા માટે મેં તમને કહ્યું કે એક જ સિટિંગમાં એક જ દિવસમાં જો તમે 15, 20, 25 પેરેગ્રાફ કરશો તો ઇઝીલી સમજાશે. હવે તમે જુઓ સ્પેલિંગમાં શું ભૂલ હોઈ શકે. સ્પેલિંગમાં શું ભૂલ હોઈ શકે તો ડિફરન્સીસ ઓફ ધ વર્ડ્સ તમને ખબર હોય એ પ્રમાણે. દાખલા તરીકે આઈધર એક સરખા બોલાતા સ્પેલિંગ હોય અથવા ઘણો ખરો એક સરખો મિનિંગ થતો હોય. સર્ચ એટલે શોધવું અને ફાઇન્ડ એટલે મળવું થાય. બરાબર, પણ આ બધી વસ્તુ જ્યારે તમે સિમ્પલી પેરેગ્રાફ વાંચતા હોય ને ત્યારે તમને એમાં ભૂલ દેખાશે નહીં. તો તમે શું કરશો, ફાઇન્ડનું ફાઉન્ડ કરશો કે સર્ચનું સર્ચડ કરશો. બરાબર, હજુ આમાં એક વધારાની ભૂલ જે છે એ છે એન્ટોનિમ્સ. વિરોધી પણ આવે છે. બરાબર, તો ક્યારેક પુઅર લખ્યું હોય તો રીચ આવતું હોય. સામાન્ય રીતે આટલું સહેલું નહીં હોય પણ તમને સમજાવવા માટે કહી રહ્યો છું. બરાબર, ત્યાં જો લખેલું હોય કે ઇટ વોઝ ક્વાઇટ વિઝિબલ, ઇટ વોઝ ક્વાઇટ વિઝિબલ, તો ક્વાઇટ વિઝિબલ ને અંડરલાઈન કરી હોય તો ઇનવિઝિબલ થતું હોય. વિરોધી પણ આવતું હશે, વિરોધી પણ આવતું હશે. તો પહેલું સ્પેલિંગની ભૂલ કઈ. બીજું કયું, ટેન્સ. દાખલા તરીકે હેલ્પ આવે, હેલ્પ્સ આવે, હેલ્પડ આવે કે હેલ્પિંગ આવે. તો ક્રિયાપદની ભૂલ જે આવતી હોય, ક્રિયાપદની ભૂલ એ પણ તમારે જોવી પડશે. તો ટેન્સ બેઝડ ભૂલ આ રીતની થશે. હવે છે સિંગ્યુલર પ્લુરલ. હવે તમે હેલ્પ અને હેલ્પ્સ અને સિંગ્યુલર પ્લુરલમાં પણ સમજી શકો. કાયમને માટે કઈ ઇઝ ને આર એવું જ ના હોય. બરાબર, દાખલા તરીકે ડુ પ્લસ પ્લે આપેલું છે અને ત્યાં સિંગ્યુલર ફોર્મ હોય. જો ત્યાં સિંગ્યુલર ફોર્મ હોય તો ડઝ પ્લસ પ્લે આવતું હોય. તો સિંગ્યુલર પ્લુરલ એ જે ફેરફાર અથવા એ જે ભૂલ છે એ પણ તમારે ચેક કરવી જોઈએ. કંજક્શન્સ ની અંદર ઇફ, અનલેસ, અનટિલ, આમાં છે ને પર્ટિક્યુલરલી અમુક ખાસ શબ્દો એનો જ ફેરફાર આવશે. દાખલા તરીકે બીકોઝ આવતું હોય તો બીકોઝની સાથેના ફેરફારમાં બીકોઝના અથવામાં ઇફ નહીં આવતું હોય. આ તમારે જોવું પડે. 15, 20, 25 પેરેગ્રાફ પછી તમને ખ્યાલ આવી જશે કે ઇફની જગ્યાએ યા તો અનલેસ આવતું હોય, યા અધરવાઇઝ આવતું હોય, યા અનટિલ. એટલે એનો એક આખું ગ્રુપ હોય. એ ગ્રુપમાંથી જ ફેરફાર આવે. ઇફને બદલે કોઈ દિવસ બીકોઝ નહીં આવતું હોય, બહુ રેર કેસમાં. અને જો આવતું હોય તો તમને ખબર પડી જાય એ રીતે હશે. બીકોઝની સાથે સામાન્ય રીતે શું આવતું હોય કે એઝ અને સિન્સ આવે. દાખલા તરીકે તમને ખબર છે કે એઝ અને સિન્સ છે એ વાક્યની શરૂઆતમાં પણ આવે, જ્યારે બીકોઝ હંમેશા વચ્ચે જ આવે. તો એવી ભૂલ હોય. નહીતર પછી એની સાથે આવી શકે સો અથવા ધેરફોર. તો આ શબ્દો સાથે થયા. એ જ પછી થયું કે ધો, બટ, યટ, સ્ટીલ અને ઇન સ્પાઇટ ઓફ. તો વાક્યની રચના પ્રમાણે તમારે એ પણ જોવું પડે કે આ વાક્યમાં ધો સેટ થશે કે બટ સેટ થશે કે ઇન સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ સેટ થશે. તો અલ્ટિમેટલી તમારે કંજક્શન્સ એટલે બધા જ લેંગ્વેજ ફંક્શન્સ ક્લિયર કરવાના થયા. ઓકે, હવે જે પ્રોનાઉન એટલે હી આવે છે,
હિમ આવે છે, હિમસેલ્ફ આવે છે કે હીઝ આવે છે, કયું પ્રોપર પ્રોનાઉન આવે છે એ તમારે જોવું પડે. અને પ્રોનાઉન એટલે કંઈ પુરુષવાચક સર્વનામ, પર્સનલ પ્રોનાઉન આવે એવું જરૂર નથી. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં બી ફરક હોઈ શકે, બરાબર. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં પણ ફરક હોઈ શકે. તો પ્રોનાઉનનું ચેપ્ટર પર તમને ક્લિયર હોવું જોઈએ. મેં તમને કહ્યું કે કરેક્શન છે ને, તમને બધું જ ઇંગ્લિશ બહુ પરફેક્ટલી આવડતું હોય ને ત્યારે ઇઝીલી આવડે, પણ એને ઇઝીલી મેનેજ કરવા માટે તમે શું કરી શકો, 15, 20, 25 પેરેગ્રાફ એક સાથે સોલ્વ કરો તો તમારી બુદ્ધિ થોડી એ દિશામાં કામ કરતી થશે. બધું એક સાથે આવડ્યા પછી રાહ જોવાની જરૂર નથી કે બધું પહેલા હું અંગ્રેજી શીખી લઉં પછી જ આ ચેપ્ટર શીખું. નહીં, 15, 20, 25 પેરેગ્રાફમાં તમને એક ગ્રીપ આવી જશે, બરાબર. તો એ આપણે ગ્રીપની જરૂર છે અને પ્રેક્ટિસની જરૂર છે. બધું ઇંગ્લિશ શીખવાની રાહ જોવાની જરૂર નથી. આર્ટિકલ તમને ખ્યાલ છે, એ, એન અને ધ, એની ભૂલ હોઈ શકે, પણ એ સામાન્ય રીતે નાના ધોરણોમાં જ્યારે કરેક્શન આવતું હોય ત્યારે હોય, તમારામાં બહુ રેર કિસ્સામાં હશે. પ્રેપોઝિશન્સ તો આવે જ છે, પણ પ્રેપોઝિશન્સની સાથે સાથે આ જે ફ્રેઝલ વર્બ્સ છે ને એના મિનિંગ પણ તમારે જોવા જરૂરી છે. દાખલા તરીકે ગીવ ઇન, ગીવ અપ, ગીવ આઉટ. તો આમાં જો આ આઉટ, ઇન ને અપ એ ફેરફાર થતો હોય તો ખરેખર એને પ્રેપોઝિશનની ભૂલ નહીં કહીએ, આપણે એને ફ્રેઝલ વર્બ કહીશું. ગીવ ઇન એટલે શરણાગતિ સ્વીકારવી, ગીવ અપ એટલે કોઈ વસ્તુ છોડી દેવું, ક્વિટ. આનું થશે સબમિટ, અને ગીવ આઉટ નું થશે ડિક્લેર. તો તમને ફ્રેઝલ વર્બ્સના મીનિંગ ખબર હોવા જોઈએ. લિમિટેડ શબ્દો છે એ બધા શબ્દોના તો મીનિંગ ખબર હોવા જ જોઈએ. આવા જે 5-10 શબ્દો છે, દાખલા તરીકે બ્રેક, બ્રેક ઇનટુ, બ્રેક ડાઉન અને બ્રેક અપ. બ્રેક ઇનટુ એટલે કોઈના ઘરમાં ચોરી છુપે દાખલ થવું તે. બ્રેક ડાઉન એટલે કોઈ મોટર અથવા યાંત્રિક ખામી સર્જાય ને એને બ્રેકડાઉન કહેવાય, બરાબર. આપણે જેને લોકડાઉન કહીએ તો બધું જ અટકી ગયું, એમ બ્રેકડાઉન એટલે યાંત્રિક ખામી સર્જાય એને બ્રેકડાઉન કહેવાય. ગાડી વગેરે બગડે ને તો બ્રેકડાઉન કહેવાય. અને બ્રેકઅપ એટલે શું તમને ખબર છે, બરાબર. તો એક્ઝેક્ટલી દરેક ફ્રેઝલ વર્બની પાછળ જે પણ પ્રેપોઝિશનની ભૂલ હોય તો એને આપણે પ્રેપોઝિશનની ભૂલ નહીં સમજીએ, એને આપણે ફ્રેઝલ વર્બ સમજીશું. ફ્રેઝલ વર્બ તમે બોલી શકો છો, તમે કોલોકેશન્સ પણ કહી શકો છો. કોલોકેશન શું છે હું સમજાવું છું. પણ પ્રેપોઝિશનમાં તો માત્ર અને માત્ર ઇન, ઓન, વિથ, વિધાઉટ વગેરેની ભૂલ હોય. ક્યારેક વિથ લખેલું હોય તો વિધાઉટ આવતું હોય, વિધાઉટ લખ્યું હોય તો વિથ આવતું હોય, ઓન હોય તો ઓફ આવતું હોય, ઇન આવતું હોય, બરાબર. તો એ પ્રેપોઝિશનની ભૂલ થઈ. હવે છે ફ્રેઝલ વર્બ. તો ફ્રેઝલ વર્બ આયરા તમને સમજાવ્યા મેં. હવે છે કોલોકેશન્સ. કોલોકેશન્સ એટલે તમને ખબર હોવી જોઈએ કે કયા શબ્દની સાથે કયું ક્રિયાપદ આવે. દાખલા તરીકે શબ્દ છે કોલોકેશન્સની અંદર મિસ્ટેક. તો મિસ્ટેક કોઈએ ભૂલ કરી હોય તો એના માટે ક્રિયાપદ હંમેશા મેક આવે. આઈ મેડ અ મિસ્ટેક. આઈ ડીડ અ મિસ્ટેક ના આવે. આઈ મેડ અ મિસ્ટેક. આઈ ડીડ મિસ્ટેક ના આવે, બરાબર. કોઈ વ્યક્તિ સુસાઇડ કરે તો એ હી ડીડ સુસાઇડ ના આવે, હી કમિટેડ સુસાઇડ આવે. તો મિસ્ટેકની અંદર બે જ શબ્દો વપરાય છે, એક મેડ અને એક કમિટેડ. જેવી રીતે સુસાઇડની અંદર કમિટેડ શબ્દ એક જ વપરાય, બીજો કોઈ ક્રિયાપદ ત્યાં ના ચાલે. એટલે અમુક ખાસ શબ્દો પોતાની સાથે અમુક ખાસ પ્રકારના શબ્દોને પસંદ કરે, એ વસ્તુને કહેવાય કોલોકેશન્સ. એ વસ્તુને કહેવાય કોલોકેશન્સ. જે હમણાં આપણે જોયું કે એંગ્રી પછી વ્યક્તિ હોય તો વિથ આવે, અને કોઈ બાબત હોય, કોઈ નિયમ હોય, કોઈ પ્રપોઝલ હોય તો ટુ આવે. એંગ્રી, એગ્રી, આ બધામાં પાછળ વ્યક્તિ હોય તો વિથ આવશે, કોઈ બાબત, કોઈ પ્રપોઝલ હશે તો ટુ આવશે. તો અમુક શબ્દો પોતાની સાથે ખાસ પ્રકારના શબ્દો, ક્રિયાપદ અથવા પ્રેપોઝિશનને પસંદ કરે છે અને એ જ રીતે લખાય છે. એને કોલોકેશન્સ કહેવાય. એને કોલોકેશન્સ કહેવાય. ઓકે. હવે છે ડિટર્મિનર્સ. ડિટર્મિનર્સની અંદર તમે કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ નાઉન એ બંનેને ક્લિયર કરી શકો. કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ નાઉન, બરાબર. તો કાઉન્ટેબલ નાઉન હોય તો ત્યાં ફ્યુ,
અ ફ્યુ આવે, જ્યારે આમાં લિટલ અ લિટલ આવે. એની બંનેમાં વાપરી શકાય, સમ બંનેમાં વાપરી શકાય. હવે આ બધા પ્રાઇમરી છે, આ બધું પ્રાઇમરી વસ્તુ છે. કાઉન્ટેબલ નાઉન હોય ને એના પછી હંમેશા પ્લુરલ આવે, આના પછી હંમેશા સિંગ્યુલર ફોર્મ આવે. મતલબ ફ્યુ કે અ ફ્યુ લખ્યું હોય એના પછી હંમેશા બહુવચન નામ આપેલું હશે. દાખલા તરીકે ફ્યુ અથવા અ ફ્યુ લખ્યું હોય તો એની પાછળ સ્ટુડન્ટ્સ જ લખેલું હોય, બરાબર. અને લિટલ કે અ લિટલ હોય એની પછી હંમેશા એકવચન નામ, એટલે જથ્થાવાચક નામ હોય ને એ જ આવે. અ લિટલ મિલ્ક અથવા લિટલ મિલ્ક, લિટલ વોટર, અ લિટલ વોટર. ફ્યુ અ ફ્યુ પછી ગણી શકાય તેવું નામ બહુવચનમાં આવે. આ બધા પછી ગણી શકાય તેવા નામ બહુવચનમાં આવે. આ બધા પછી ન ગણી શકાય તેવા નામ એટલે કે જથ્થાવાચક પદાર્થવાચક નામ એકવચનમાં આવે. ફ્યુ પછી બહુવચન, અ ફ્યુ પછી બહુવચન. સેમ એ જ રીતે લિટલ પછી એકવચન, અ લિટલ પછી એકવચન. આના પછી ગણી શકાય તેવું બહુવચન નામ, આના પછી ન ગણી શકાય તેવું પદાર્થવાચક એકવચન નામ. ઓકે, હવે આનો મિનિંગ થાય છે નહિવત, અને આનો મિનિંગ થાય છે થોડું, થોડા, થોડી વગેરે. આનો મિનિંગ થાય એ જ રીતે સેમ. તો તમારે વાક્ય પ્રમાણે જોવું પડે. દાખલા તરીકે ક્લાસમાં નહિવત વિદ્યાર્થીઓ હતા તેથી શિક્ષકે કંઈ ભણાવ્યું નહીં, તો there were few students. નહિવત વિદ્યાર્થીઓ હતા, મતલબ 60 માંથી જો 2 કે 3 આવેલા હોય તો નહિવત કહેવાય. તો 2-3 ની અંદર શિક્ષક મે બી ભણાવશે નહીં, તો there were few students in the class, તો few આવે. પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ હતા અથવા થોડા વિદ્યાર્થીઓ હતા તેથી શિક્ષકે ઇઝી ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. તો there were a few students. થોડા હતા એટલે પોઝિટિવ લેવાનું હોય તો a few આવે, નેગેટિવ લેવાનું હોય તો few આવે. એ જ રીતે લિટલ અ લિટલમાં ન જેટલું દૂધ હતું તેથી ચા ન બની, અને થોડું દૂધ હતું તેથી ચા બની. તો થોડું દૂધ હતું તો a little, there was a little milk in the fridge so I could make tea. There was little milk in the fridge so I couldn't make tea. હવે એની પછી એકવચન બહુવચન બંને આવે છે. એની પછી એકવચન બહુવચન બંને આવે છે, પણ એની એ માત્ર અને માત્ર અથવા પ્રશ્નમાં હોય અથવા નકારમાં હોય, અથવા પ્રશ્નમાં હોય અથવા નકારમાં હોય. સમ એ હંમેશા હકારમાં જ હોય. સમમાં પણ એકવચન બહુવચન. આઈ હેવ સમ ફ્રેન્ડ્સ, આઈ હેવ સમ મિલ્ક બંને થઈ શકે, પણ એ સાદું વાક્ય હોય. ડુ યુ હેવ એની ફ્રેન્ડ્સ? આઈ ડોન્ટ હેવ એની ફ્રેન્ડ્સ. ડુ યુ હેવ એની વોટર? આઈ ડોન્ટ હેવ એની વોટર. એની કોઈ દિવસ, એની એ કોઈ દિવસ બીજા કોઈ પણ પ્રકારે આવશે નહીં. એ આઈધર પ્રશ્નમાં હશે નહીં તો નેગેટિવમાં હશે. એ જ રીતે સમ એ હંમેશા પોઝિટિવ વાક્યોમાં હશે. માત્ર અને માત્ર સોફ્ટ રિક્વેસ્ટમાં સમ વપરાય છે. દાખલા તરીકે ડુ યુ વોન્ટ સમ કોફી, વુડ યુ લાઈક ટુ હેવ સમ આઈસ્ક્રીમ. તો સોફ્ટ રિક્વેસ્ટમાં આપણે સમનો પ્રયોગ પ્રશ્નમાં કરી શકીએ. બાકી સમ હંમેશા સાદા વાક્યોમાં રહેશે, વિધાન વાક્યોમાં રહેશે, પ્રશ્ન અથવા નકારમાં નહીં આવે. લોટ્સ ઓફ પછી બહુવચન નામ આવી શકે. અ લોટ ઓફ એટલે આખો જથ્થો થયો. મેની પછી બહુવચન નામ આવશે ને મચ પછી જથ્થો આવે. બરાબર. તો આ થયા ડિટર્મિનર્સ. હવે કોઈ પણ વસ્તુ તમારે શીખવી સમજવી હોય, કોઈ પણ વસ્તુ તમારે શીખવી સમજવી હોય તો તમારે બેટર પ્રેક્ટિસ જ કરવી પડે.